નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં નાના અને સરળ વાક્યોથી શરૂઆત કરીશું. હવે વાક્યો તો તમે બનાવી શકશો, તમે લખી શકશો, પણ બોલવા માટે શું, એના ઉચ્ચાર કેવી રીતે કરી શકો, તો મિત્રો ચોક્કસ જીભ વાળવાની પ્રક્રિયા આપણે કરવાની છે. થિયરિકલ તમારે જોવું પડશે, પણ તમે ચોક્કસ પ્રકારે જીભને વાળીને એના ઉચ્ચારો કરી શકો છો. ત્યારબાદ તમારી સાથે એવા કોઈ મિત્રને શોધી લો મિત્રો, અને બંને મિત્રો સાથે રહીને એકબીજાની સાથે સરળ અને નાના વાક્યોનું આદાન પ્રદાન કરો. અને એમ કરતા કરતા ધીરે ધીરે સંયોજક વાળા વાક્યો એટલે કે મોટા વાક્યો બનાવો. આવું કરતા કરતા તમે બોલતા શીખી જશો મિત્રો. ક્યાં બોલતા શીખશો, ક્યારે આવડી જશે એ તમને ખબર પણ નહીં પડે. શરૂઆતમાં થોડાક શબ્દો, થોડાક વાક્યોથી તમે ચાલુ કરશો, અને ત્યારબાદ ઘણા બધા નવા શબ્દો, કારણ કે નવી ભાષા શીખો છો એટલે નવા શબ્દો ઉમેરાતા જશે. એના માટે તમારે સમાચાર પત્રો વાંચવાના ટેવ પાડવાની છે, અંગ્રેજીના પુસ્તકો વાંચવાની ટેવ પાડો મિત્રો, અને સમાચારો જે ઇંગ્લિશમાં આવે છે ન્યૂઝ ચેનલ પર, એને પણ જોવાની ટેવ પાડશો. એના વાક્ય રચના સમજવાની કોશિશ કરશો મિત્રો, તો ઘણો બધો અંગ્રેજીમાં ફરક પડી જશે. હવે અહીંયા આપણે જોઈએ કે કેટલાક સરળ વાક્યો મારે તમને શીખવવા છે, રોજબરોજના જીવનમાં જે ઉપયોગમાં લેવાય છે. અને એવા વાક્યો એની સાથે તમે તમારી રીતે જોડાણ કરીને નવા વાક્યો બનાવી શકો. એક વાક્ય શીખ્યા હોય તમે, એના ઉપરથી અસંખ્ય વાક્યો તમે બનાવી શકો, અનેક વાક્યો બનાવી શકો, અને એ પ્રમાણે તમારું ભંડોળ વધતું જશે, તમારું જ્ઞાન વધતું જશે મિત્રો. તો આવો આપણે સરળ એવા નાના વાક્યોથી શરૂઆત કરીએ. મિત્રો આપણે 12 પ્રકારના વાક્યો જે છે ને અંગ્રેજીમાં જોઈએ, એટલે કે 12 કાળને લગતા વાક્યો. અહીંયા આપણે જોઈએ છે કે સાદા કાળ. હવે સાદા કાળ એની અંદર કાળને આપણે લઈએ ને ત્યારે એક વર્તમાન કાળ આપણને યાદ આવે, વર્તમાન કાળ, ત્યાર પછી ભૂતકાળ, અને ત્રીજા નંબરે છે ભવિષ્યકાળ. આટલી વસ્તુ તો આપણને ખબર છે મિત્રો. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હાલની જે ક્રિયા છે, જે અત્યારે ક્રિયા થાય છે, એ વર્તમાન સાથે સંકળાયેલી છે. જે બની ગયેલી છે એ ભૂતકાળ સાથે સંકળાયેલી છે, અને જે બનવાની છે એ ભવિષ્યકાળ સાથે સંકળાયેલી છે. આ ત્રણ કાળો જે છે ને, એ ત્રણ કાળને આપણે જુદી જુદી રીતે વિચારવાના છે. તો એમાં સૌપ્રથમ તો સાદી ક્રિયા સાથે સાદો વર્તમાન કાળ, એટલે સાદો વર્તમાન કાળ શું છે, અથવા સાદો ભૂતકાળ શું છે, કે સાદો ભવિષ્યકાળ શું છે. તો મિત્રો જે ક્રિયાઓ નિયમિત રીતે દરરોજ તમે કરતા હોય એવી તમામ ક્રિયાઓ, એને આપણે સાદો વર્તમાન કાળ કહીએ. નિયમિત ક્રિયાઓ, બરાબર, તો એને આપણે સાદો વર્તમાન કાળ કહીએ. હું લખું છું, આ સાદો વર્તમાન કાળ છે. તે લખે છે, સાદો વર્તમાન કાળ છે. તે દરરોજ લખે છે, હું દરરોજ લખું છું. આ નિયમિત ક્રિયા છે. અહીંયા ક્યાંય લખી રહ્યો છું કે લખતો હતો કે કશું નથી, માત્ર હું લખું છું અને તે લખે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે સાદો વર્તમાન કાળ છે. જ્યારે કોઈ પણ કાળ નથી આપેલો ત્યારે સાદો વર્તમાન કાળ. હવે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. જ્યારે કોઈ ઘટના બની ગયેલી છે તો એના માટે સાદો ભૂતકાળ આવે. જેવી રીતે કે હું લખતો હતો, તે લખતો હતો, તેઓ લખતા હતા. તો આ જે છે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે. ક્યારે લખતા હતા આપણને ખબર નથી, પણ લખતા હતા ભૂતકાળમાં. હવે ભવિષ્યકાળ, હું લખીશ, હું લખીશ એટલે કે હું આવતીકાલે લખીશ, હું અઠવાડિયા પછી લખીશ, પણ હું લખીશ. ક્યારે લખીશ એ ખબર નથી, ભવિષ્યકાળ છે. તો અહીંયા જે કાળ આપેલા છે, સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તો ત્યાં આપણે જોઈએ છે કે હું લખું છું. હવે હું માટે પહેલો પુરુષ એકવચન છે એટલે આઈ વાપરીએ છીએ. હવે લખું છું, તો લખું છું એના માટે રાઈટ ક્રિયાપદ વપરાય.
જ રીતે તે લખે છે તો હી રાઇટ્સ બંનેને સાથે લીધા છે એટલા માટે કે સાદા વર્તમાન કાળમાં તે ત્રીજો પુરુષ એકવચન કોઈ બે વ્યક્તિ સિવાય પહેલો પુરુષ અને બીજો પુરુષ આના સિવાયની કોઈ વ્યક્તિ છે એટલે કે હું અને તું અને તમે આના સિવાયના કોઈ પણ પછી એ પુરુષ હોઈ શકે એ સ્ત્રી હોઈ શકે અથવા એ નાન્યતર જાતિ હોઈ શકે આને આપણે પકડવાનું છે તો એ ત્રીજો પુરુષ એકવચન છે બહુવચનમાં ધે આવે એને પણ નથી લેવાનું માત્ર ત્રીજો પુરુષ એકવચન તે તો ત્યાં જે પણ ક્રિયાપદ છે એની છેડે ચોક્કસ નિયમોને આધારે એસ અથવા યસ લાગે એ આપણે કાળ જ્યારે ચલાવીએ છીએ ત્યારે જોઈએ છીએ પણ અહીંયા વાક્ય છે કે આઈ રાઇટ હી રાઇટ્સ હવે અહીંયા જુઓ તમે એકદમ સરળ રીતે તમે વાક્ય બનાવો છો કે હું લખું છું તે લખે છે પણ તમને વાક્યમાં કર્મ નથી આપેલું ક્યાંય કર્મ નથી તો આવા કર્મ નથી આપેલા એવા અસંખ્ય વાક્યો તમે બનાવી શકો જેવી રીતે કે તમને ઈટ આપેલું હોય એટલે કે ખાવું તમને રીડ આપેલું હોય એટલે કે વાંચવું તમને પ્લે આપેલું હોય એટલે કે રમવું તમને સિંગ આપેલું હોય એટલે કે ગાવું તો આવી રીતે કોઈ પણ ક્રિયા સાથે આને જોડીને તમે વાક્ય બનાવો તો અહીંયા હું લખું છું એના બદલે હું ખાઉં છું તો આઈ ઈટ એ જ રીતે તે ખાય છે તો હી ઈટ્સ એવી જ રીતે હું વાંચું છું તો આઈ રીડ તે વાંચે છે તો હી રીડ્સ એવી જ રીતે હું ગાઉં છું તો આઈ સિંગ તે ગાય છે તો હી સિંગ્સ તો અહીંયા કોઈ પણ રીતે પ્લે શબ્દ હોય તો પ્લેનું પણ તમે બનાવી શકો આઈ પ્લે હી પ્લેઝ ઓકે અહીંયા અકર્મક વાક્ય છે હવે એની સાથે તમે જોડી દો કે હું કાગળ લખું છું હું કાગળ લખું છું કાગળ શબ્દ વધારાનો મૂકી દો તો અહીંયા હું કાગળ લખું છું તો એ કર્મને તમારે વાક્યની અંતમાં લખવાનો આઈ રાઇટ એ લેટર હી રાઇટ્સ એ લેટર હવે ઈટ માટે તમને વાક્ય આપ્યું હોય તો આઈ ઈટ એની સાથે હું એક કેરી ખાઉં છું તો આઈ ઈટ એ મેંગો હી ઈટ્સ એ મેંગો હવે અહીંયાથી તમે જુઓ આટલું ઉમેરી દીધું એટલે આપણે કર્મને ઉમેર્યું છે શું ઉમેરી દીધું કર્મ તો ઘણી બધી હું રમું છું હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ હું પીઉં છું આઈ ડ્રિંક પણ હું પાણી પીઉં છું તો આઈ ડ્રિંક એ વોટર તો ત્યાં ડ્રિંક વોટર તો ત્યાં તમારે લખવાનું છે હું પાણી પીઉં છું એ આ રીતે સાદા અને સરળ વાક્યો બનાવી શકો મિત્રો અહીંયા હવે હું દરરોજ કાગળ લખું છું આ દરરોજ શબ્દ વચ્ચે મૂકી દીધો છે હું દરરોજ કાગળ લખું છું તો હવે તમારે અહીંયા એક શબ્દ વધારાનો ઉમેરી દેવાનો છે કે હંમેશા તો ત્યાં તમારે લખવાનું છે આઈ ઓલવેઝ રાઇટ એ લેટર હું હંમેશા કાગળ લખું છું I always write a letter એવી જ રીતે he always writes letter તે હંમેશા કાગળ લખે છે તો મિત્રો અહીંયા હંમેશા શબ્દ ઉમેરી દીધો તો ત્યાં તમારું વાક્ય હવે લાંબુ થઈ ગયું I always write a letter એવી જ રીતે he always writes a letter તો આ પ્રકારે દરરોજ શબ્દ આપેલો હોય તો અહીંયા તમારે I write a letter every day એ જ રીતે he writes a letter every day તો અહીંયા તમે જુઓ છો મિત્રો કે ત્યાં એવરીડે શબ્દ આપણે મૂકીએ છીએ દરરોજ કાગળ લખે છે તો ક્યારેક ક્યારેક કાગળ લખે છે તો અહીંયા તમારે સમટાઇમ્સ નો ઉપયોગ કરવાનો છે ત્રણ બાબતો આપણે યાદ રાખીએ છીએ એક તો ઓલવેઝ ક્યારે વાપરીશું તો આઈ ઓલવેઝ રાઇટ એ લેટર અહીંયા તમે જુઓ આઈ ઓલવેઝ રાઇટ એ લેટર એ જ રીતે હી ઓલવેઝ રાઇટ્સ એ લેટર
અહીંયા હી ઓલવેઝ રાઇટ એ લેટર મિત્રો, તે હંમેશા કાગળ લખે છે. ઓલવેઝ જે છે ને એ કર્તાની પછી આવે છે મિત્રો. કોઈ પણ કર્તા આપેલું હોય એના પછી તમારે ઓલવેઝ નો ઉપયોગ કરવાનો છે. તો તે હંમેશા કાગળ લખતો રહે છે, તે હંમેશા કાગળ લખે છે. આ નિયમિત ક્રિયા છે. પણ હવે આને નકાર માટે ક્યારેય કાગળ નથી લખતો, તો ઓલવેઝ ની જગ્યાએ નેવર કરી દો તો ક્યારેય કાગળ લખતો નથી. તો ત્યાં શું થઈ ગયું મિત્રો? નેવર. હી નેવર રાઇટ એ લેટર. સોરી, આઈ રાઇટ નેવર રાઇટ એ લેટર. હું ક્યારેય કાગળ લખતો નથી. એ જ રીતે હી નેવર રાઇટ્સ એ લેટર, તે ક્યારેય કાગળ લખતો નથી. તો આ પ્રકારે આઈ અને એની સાથે નેવર વાપરીને નકાર વાક્ય બનાવી શકો. પણ જ્યારે તમારે એવરીડે રેગ્યુલરલી ડેઈલી શબ્દો આપેલા હોય તો એને વાક્યના અંતમાં લખવાના છે. પણ હવે આપણે લીધું છે કે સમટાઈમ્સ, તો હું ક્યારેક કાગળ લખું છું, હું ક્યારેક કાગળ લખું છું. તો ત્યાં આપણે જોઈએ હવે ક્યારેક શબ્દ જે છે એને આપણે લખીશું સમટાઈમ્સ વાક્યની શરૂઆતમાં. સમટાઈમ્સ આઈ રાઇટ એ લેટર, હું ક્યારેક ક્યારેક કાગળ લખું છું. એ જ રીતે સમટાઈમ્સ હી રાઇટ્સ એ લેટર, હી આપેલું હોય તો એની સાથે એસ લગાડવાનો. મિત્રો આ છે આપણો સાદો વર્તમાન કાળ. એ જ રીતે તમે દરેક વાક્ય બનાવી શકો. સમટાઈમ્સ, એવરીડે અને ઓલવેઝ એ વર્તમાન સૂચક શબ્દો છે મિત્રો. રોજબરોજની ક્રિયાઓ સૂચવે છે, નિયમિત ક્રિયાઓ સૂચવે છે. તો હું લખું છું એના ઉપરથી હું વાંચું છું, હું રમું છું, હું સ્નાન કરું છું, હું બ્રશ કરું છું, તો એવી રીતે હું મારા દાંત સાફ કરું છું, હું વાસણ સાફ કરું છું. આ તમામે તમામ વાક્યો તમે સરસ રીતે બનાવો જો તમને દરેક ક્રિયાપદનું અંગ્રેજી આવડતું હોય તો. આઈ ક્લીન, હું સાફ કરું છું, બરાબર. અને આઈ ક્લીન ધ રૂમ, હું વર્ગ અથવા તો ઓરડો સાફ કરું છું. તો ત્યાં તમે જુઓ છો આઈ ક્લીન, હું સાફ કરું છું. આઈ ક્લીન ધ રૂમ, હું ઓરડો સાફ કરું છું. આઈ ઓલવેઝ ક્લીન ધ રૂમ, હું હંમેશા ઓરડો સાફ કરું છું. આઈ નેવર ક્લીન ધ રૂમ, હું ક્યારેય રૂમ સાફ કરતો નથી. અને સમટાઈમ્સ આઈ ક્લીન ધ રૂમ, હું ક્યારેક ક્યારેક રૂમને સાફ કરું છું, મદદ કરું છું. તો આવું જે છે એ વાક્ય તમે બનાવી શકો. સરસ મજાના વાક્યો બને. હવે આપણે હું લખતો હતો એની ઉપર જતા રહીએ. હું લખતો હતો, તો અહીંયા આઈ રાઇટ હતું, હી રાઇટ્સ હતું. હું લખતો હતો તો ભૂતકાળ થઈ ગયો, અને ભૂતકાળ થઈ ગયું છે માટે આઈ રોટ, રાઈટ નો ભૂતકાળ રોટ લખવાનું છે તમારે. આઈ રોટ, હું લખતો હતો. અને ભવિષ્યકાળ આવતીકાલે જ્યારે લખીશ ત્યારે આઈ શેલ રાઇટ. છેલ્લી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મિત્રો વિલ પણ વાપરી શકો તમે અહીંયા. આઈ રાઇટ, તો આઈ રાઇટ શબ્દ જે છે આઈની સાથે વિલ અથવા શેલ ભેગું બોલાય છે માટે આપણે બોલીએ છીએ આઈ રાઇટ. આઈ રાઇટ, આઈ રાઇટ શેલ અથવા વિલને તમે બોલી જ નાખો છો સાથે સાથે. તો ત્યાં એ ભવિષ્ય સૂચક ક્રિયા છે. હવે એ જ ક્રિયા માટે તમે હું લખતો હતો તો આઈ રોટ, હું ખાતો હતો આઈ એટ, હું બેઠો હતો આઈ સેટ, હું ગાતો હતો આઈ સેંગ. તો અહીંયા જે પણ ક્રિયાપદ આપેલું છે તેનું ભૂતકાળનું રૂપ તમારે યાદ રાખવાનું છે મિત્રો. અને આ ભૂતકાળના રૂપો એ આપણે 3-4 પ્રકારના રૂપો તમારે તૈયાર કરવાના છે. એમાં સૌપ્રથમ મૂળરૂપ છે. તો મિત્રો સાદા કાળમાં અહીંયા જુદા જુદા રૂપો વપરાય છે, જેમાં આપણે ગો, ઈટ, પ્લે, કટ, બાય, અસંખ્ય ક્રિયાપદો છે, ઘણા બધા ક્રિયાપદો છે. પણ એક ક્રિયાપદોને આપણે જુદા જુદા સ્વરૂપમાં સમજવાનું છે મિત્રો. ગો આપેલું હોય તો એનો ભૂતકાળ કરીએ ને ત્યારે આખું સ્પેલિંગ બદલાઈ જાય છે, એટલે કે વેન્ટ. પણ ભૂત કૃદંત એનું થાય છે ગોન, વર્તમાન કૃદંત થાય છે ગોઈંગ.
અને ત્રીજો પુરુષ એક વચન છે તો એને ઈએસ પ્રત્યય લાગે છે ગોજ, હી સી અથવા ઈટ ત્રીજા પુરુષ એક વચન અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ હોય, કર્તા તરીકે એક વ્યક્તિ હોય તો ત્યાં તમારે ગોજનો ઉપયોગ એટલે કે ઈએસ લગાડવાનું છે. ઈટ જે છે તો એનું ભૂતકાળ સ્પેલિંગ બદલાશે એટ, અહીંયા આપણે લખીશું ઈટન, અહીંયા લખીશું ઈટિંગ, ત્યારબાદ ઇટ્સ. તો મૂળરૂપ, ભૂતકાળ, ભૂતકૃદંત, વર્તમાન કૃદંત, ત્રીજો પુરુષ એકવચન. આ પ્રકારે અલગ અલગ ક્રિયાઓ માટે અલગ અલગ કાળ પ્રમાણે આપણે રૂપો યાદ કરવાના છે. પ્લે આપેલું છે તો એને તો માત્ર ઈડી લગાડો એટલે ભૂતકાળ થઈ જાય, એનું ભૂતકૃદંત પણ એવું એક છે પ્લે. પણ વર્તમાન કૃદંત ત્યાં તમે બનાવશો એટલે આઈએનજી પ્રત્યય લગાડવું પડશે. અહીંયા આપણે ફક્ત એસ લગાડીશું કારણ કે વાય પછી વાય પહેલા સ્વર છે તો માત્ર એસ લાગે છે. કટ, એનું ભૂતકાળ પણ કટ થાય છે, ભૂતકૃદંત પણ કટ થાય છે, પણ વર્તમાન કૃદંતમાં ડબલ ટી કરીને આઈએનજી લગાડીશું અને અહીંયા કટ્સ માત્ર એસ લાગે છે. એ જ રીતે બાય એટલે ખરીદવું તો BOUGHT, એ જ રીતે એનું ભૂતકૃદંત પણ BOUGHT, પણ અહીંયા તમારી પાસે હશે BUYING એટલે કે બાઇંગ અને બાઇસ ખરીદે છે, નિયમિત રીતે ખરીદે છે. તો આ પ્રકારે 5 પ્રકારના રૂપો જે છે આ મૂળ રૂપને ના ગણો તો એના સિવાય 4 પ્રક્રિયાઓ કરવાની છે. તો આવી રીતે તમે જુદી જુદી ક્રિયાઓના રૂપો એ તૈયાર કરવાના છે. એકબીજાને પૂછીને તૈયાર કરીશું. કેટલાક રૂપો એવા છે કે જેનું ભૂતકાળ અને ભૂતકૃદંત એનું એ જ આવે, પૂટ છે તો પૂટ આવે, રેડનું રેડ આવે, પણ અહીંયા ફેરફારો તો જે છે એ પ્રમાણે થશે. તો આવા રૂપો આપણે પહેલા તો મેળવી લેવાના છે. હવે આપણે સાદા કાળ છે એ જ પ્રમાણે ચાલુ કાળ લઈએ ત્યારે આ રૂપોનો આપણે ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ તમે ચાલુ કાળની ક્રિયા વાપરો છો ત્યારે જે પણ ક્રિયાપદ આપેલું છે એને આઈએનજી રૂપ લાગે. હવે અહીંયા આપણે જોઈશું કે ચાલુ કાળ, હવે ચાલુ કાળની અંદર હું લખી રહ્યો છું તો અહીંયા હું લખી રહ્યો છું એનો મતલબ કે મારી લખવાની ક્રિયા ચાલુ છે. હું ખાઈ રહ્યો છું, તે ખાઈ રહ્યો છે, તે ગાઈ રહ્યો છે, તે દોડી રહ્યો છે, તે તરી રહ્યો છે, પક્ષીઓ ઉડી રહ્યા છે. આ બધી ક્રિયા ચાલુ છે મિત્રો. અને જે ક્રિયા હાલના સમયમાં ચાલુ છે, વર્તમાનમાં ચાલુ છે, તો એને આપણે કહીશું ચાલુ વર્તમાન કાળ. શું કહીએ મિત્રો? ચાલુ વર્તમાન કાળ, જે અત્યારે ચાલુ છે, અત્યારે હાલ ચાલુ છે. હું જ્યારે બોલું છું એ જ વખતે ઘટના ચાલુ છે તો ચાલુ છે. હું તમારી સામે બકબક કરી રહ્યો છું, બોલી રહ્યો છું, તો એ પણ ચાલુ વર્તમાન કાળ છે મિત્રો. તો જે તમારી સાથે જે સમય દરમિયાન તમે વર્ણન કરો છો એ જ સમય દરમિયાન ચાલુ છે, તો એના માટે હું લખું છું એનો મતલબ દરરોજ લખું છું, પણ હું લખી રહ્યો છું તો અત્યારે હાલ લખવાની ક્રિયા ચાલુ છે. બંનેમાં ફરક છે મિત્રો. તે લખી રહ્યો છે, તે લખે છે અને તે લખી રહ્યો છે, બંને અલગ છે. તો અહીંયા આપણે જોઈએ ત્યારે હું લખી રહ્યો છું, હું વાંચી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, હું પી રહ્યો છું, તો એવી રીતે વાક્ય જ્યારે બનાવીએ ત્યારે આઈની સાથે ટુ બીનું રૂપ એમ લખીશું અને ત્યાર પછી તમારે રાઇટિંગ શબ્દ જે આપેલો છે WRITING, આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો છું, એ જ રીતે એની સાથે ટુ બી વાપરવાનું છે ઇઝ, તો હી ઇઝ રાઇટિંગ, તે લખી રહ્યો છે. અહીંયા તમે જુઓ કે ટુ બી ના રૂપ તરીકે કયા કયા વાપરીશું આપણે? ઇઝ, એમ અથવા આર વાપરીશું. અને ત્યારબાદ હવે કોઈ પણ રૂપ બનાવવાનું આઈ એમ રાઇટિંગ એ લેટર, તો વાક્ય સરસ મજાનું બની ગયું. એ રીતે હી ઇઝ રાઇટિંગ એ પોએમ, તે એક કવિતા લખી રહ્યો છે, તો લખી રહ્યા છે. એ જ રીતે દે આર પ્લેઇંગ ક્રિકેટ, તે લોકો ક્રિકેટ રમી રહ્યા છે. દે આર ડાન્સિંગ, તે લોકો નાચી રહ્યા છે. દે આર સિંગિંગ, તે લોકો ગાઈ રહ્યા છે.
વી આર લર્નિંગ, અમે વાંચી રહ્યા છીએ. તો એ પ્રકારે આઈએનજી વાળા રૂપ લઈને તમે ઘણા બધા વાક્યો બનાવી શકો મિત્રો. જેટલા ક્રિયાપદના વાક્યો છે એ બનાવો. હવે અહીંયા તમારે એક શબ્દ ઉમેરવાનો છે જે અત્યારે ચાલુ છે માટે તમે નાવ શબ્દ ઉમેરી શકો છો. નાવ અત્યારે હાલ ક્રિયા ચાલુ છે, અત્યારે કોઈ પણ ક્રિયા ચાલુ છે તો એની સાથે નાવ ઉમેરો છો. તો જેવી રીતે કે હું અત્યારે વાંચી રહ્યો છું, મને ડિસ્ટર્બ ના કરો. તો આઈ એમ રીડિંગ નાવ, હું અત્યારે વાંચી રહ્યો છું. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ ના કરો, મને ખલેલ ના પહોંચાડો. તો આઈ એમ રીડિંગ નાવ, આઈ એમ રાઇટિંગ નાવ, હી ઇઝ રાઇટિંગ નાવ, વગેરે વગેરે ચાલુ વર્તમાન કાળ છે. હવે આપણે જોઈએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, પૂરી નથી થઈ. ભૂતકાળ હતો તો ભૂતકાળ, પણ એક ક્રિયા ચાલુ હતી તો એને આપણે કહીશું ચાલુ ભૂતકાળ. જેવી રીતે કે હું આવ્યો ત્યારે તમે સૂઈ રહ્યા હતા, હું આવ્યો ત્યારે તમે વાંચતા હતા, રોડ પર પસાર થયો ત્યારે ગાડી ચાલતી હતી. તો એ જે છે એ ભૂતકાળની ક્રિયાઓ છે. અને ભૂતકાળમાં કોઈ ઘટના ચાલુ હોય, કોઈ ક્રિયા ચાલુ હોય, હું ખાતો હતો, હું ખાઈ રહ્યો હતો, હું લખી રહ્યો હતો, હું વાંચી રહ્યો હતો. તો આવી તમામ ઘટનાઓ જે છે એને આપણે ચાલુ ભૂતકાળ કહીએ છીએ. હું લખી રહ્યો છું તો વર્તમાન કાળ, હું લખી રહ્યો હતો તો ભૂતકાળ. અને ભૂતકાળમાં ટુડીના રૂપ તરીકે તમારે એક વચન માટે વોઝ અને બહુવચન માટે વેર વાપરવાનું છે મિત્રો. તો આઈ વોઝ રાઇટિંગ, આઈ વોઝ રાઇટિંગ. એ જ રીતે કોઈ હી આપેલું હોય તો હી વોઝ રાઇટિંગ. અહીંયા આપણે જોઈએ છે કે કોઈ પણની સાથે તમારે એક વચન માટે વોઝ વાપરવાનું છે, બહુવચન માટે વેર વાપરવાનું છે અને આઈએનજી પ્રત્યય લગાડવાનો છે. તો અહીંયા જોઈશું કે લખી રહ્યો હતો, વાંચી રહ્યો હતો, દોડી રહ્યો હતો. હવે એની સાથે હું છે તો એના માટે તે પણ હોઈ શકે, તું પણ હોઈ શકે, તમે પણ હોઈ શકે. તો એવા વાક્યો મૂકીને સર્વનામ બદલી શકો. હું લખી રહ્યો હતો પણ હું કાગળ લખી રહ્યો હતો, તો કાગળ લખી રહ્યો હતો તો એના માટે આઈ વોઝ રાઇટિંગ એ લેટર. અને એના માટે તમે ધેન શબ્દ વાપરી શકો છો મિત્રો. ત્યારે વાંચી રહ્યો હતો, જ્યારે ઘટના બની ત્યારે હું વાંચી રહ્યો હતો, જ્યારે ચોર આવે ત્યારે ઊંઘી ગયો હતો, સુવાની ક્રિયા ચાલુ હતી, સૂતો હતો, સુવાની ક્રિયા ચાલુ હતી તો ઊંઘી રહ્યો હતો. અહીંયા આપણે ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભવિષ્યકાળ મિત્રો. ચાલુ ભવિષ્યકાળ એટલે શું? તો ચાલુ ભવિષ્યકાળમાં મિત્રો જ્યારે કોઈ ઘટના આવતીકાલે ચાલુ હશે અથવા તો ચોક્કસ સમય પછી ચાલુ હશે એના માટે તમારે ચાલુ ભવિષ્યકાળ લેવાનો છે. જેવી રીતે કે કાલે હું રમતો હોઈશ, કાલે મારી લખવાની ક્રિયા ચાલુ હશે, હું લખતો હોઈશ, હું રમતો હોઈશ, બરાબર? તો રમી રહ્યો હોઈશ, લખી રહ્યો હોઈશ એ ભૂતકાળની ચાલુ ક્રિયા, ભવિષ્યકાળની ચાલુ ક્રિયા છે. અને એ ચાલુ ક્રિયા માટે આપણે લખવાનું છે I shall be writing. અહીંયા તમારે I ની સાથે અને V ની સાથે shall વાપરવાનું છે, બાકીનામાં will be. I will be writing. તો I will be writing. હું કાગળ લખતો હોઈશ તો I will be writing a letter. તો ત્યાં તમારે I ની સાથે will અથવા shall વાપરી શકો છો, પણ I અને V ની સાથે shall વપરાય છે, બાકીના સાથે will વાપરો છો તમે. અને એની સાથે be અને ક્રિયાપદને આઈએનજી રૂપ લગાડો. તો I shall be writing, I shall be playing, we shall be playing, they will be playing, they will be eating. તો તે ખાઈ રહ્યા હશે. તો આવી રીતે તમે ચાલુ ક્રિયાઓ કરી શકો છો. હવે આપણે જોઈએ છે પૂર્ણકાળ. મિત્રો પૂર્ણકાળ, પૂર્ણ એટલે શું? તમે વર્તમાનમાં કોઈ કાર્ય પૂરું કરી દીધું છે, વર્તમાનમાં કોઈ કાર્ય પૂરું કર્યું છે તો પૂર્ણ વર્તમાન કાળ. તમે કોઈ ભૂતકાળમાં કાર્ય પૂરું કર્યું છે તો પૂર્ણ ભૂતકાળ. અને તમે
કોઈ ભવિષ્યમાં કાર્ય પૂરું કરી રહ્યા હશો તો પૂર્ણ ભવિષ્યકાળ. આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે હું અત્યારે કાર્ય પૂરું કરું છું, મેં લખી દીધું, મારું લખવાનું કાર્ય પૂરું થઈ ગયું, મેં લખી દીધું, તેણે લખી દીધું, તેનું લખવાનું કાર્ય પૂરું થઈ ગયું, મેં લખી દીધું હતું, ગઈકાલે મેં લખી દીધું હતું, જ્યારે તમે મારે બોલ્યા ને ત્યારે મેં લખી દીધું હતું, તમારો ફોન આવ્યો ત્યારે મેં કામ પૂરું કરી દીધું હતું. તો અહીંયા મેં લખી દીધું હતું, મેં લખી દીધું હશે, મેં ખાઈ લીધું હશે, તમે 12 વાગે આવશો ત્યારે તો મેં ખાઈ લીધું હશે. તો અહીંયા મેં ખાઈ લીધું હશે, મેં લખી દીધું હશે, આવા વાક્યો જ્યારે આવે ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા મેં લખી દીધું એમાં તમે જુઓ ત્યારે મેં હમણાં કાળ રચનામાં ત્રીજા નંબરમાં ભૂત કૃદંત જે બતાવ્યું હતું એ ભૂત કૃદંતનું ક્રિયાપદનું રૂપ લેવાનું છે મિત્રો. અને અહીંયા મેં લખી દીધું તો આઈ હેવ રિટર્ન, આઈ હેવ રિટર્ન. એવી જ રીતે તેણે લખી દીધું તો હીની સાથે હેઝ લખીશું અને રિટર્ન. તેણે હમણાં જ લખી દીધું, મેં પણ હમણાં જ લખી દીધું. જસ્ટ નાઉ શબ્દ વાપરી શકો, હવે શબ્દ વાપરી શકો. તો આ જે છે એ હેવની સાથે ભૂત કૃદંત વાપરવાનું છે. અહીંયા હેજની સાથે ત્રીજો પુરુષ એક વચન હોય તો હેજની સાથે ભૂત કૃદંત વાપરવાનું છે. હું નીકળી ગયો, આઈ હેડ ગોન. હું અહીંયાથી ગયો તો આઈ હેડ ગોન, પૂરું થઈ ગયું છે જવાની ક્રિયા. તો ત્યાં તમારે આઈ હેવ ગોન શબ્દ વાપરીએ છીએ. હવે એ જ ક્રિયા જ્યારે ભૂતકાળમાં થાય છે, જ્યારે ભૂતકાળમાં ક્રિયા પૂરી થાય છે ત્યારે તમારે લખવાનું છે આઈ હેડ રિટર્ન. અહીંયા તો કોઈ પણ કાળ આપેલો, કોઈ પણ કરતા હોય બધાની સાથે તમારે હેડ લખીને રિટર્ન શબ્દ મૂકવાનો છે મિત્રો. એટલે કે હેડની સાથે ભૂત કૃદંત. અહીંયા પૂર્ણ ભવિષ્યકાળમાં તો ત્યાં આઈ વિલ બી રિટર્ન. અહીંયા તમે જુઓ છો વિલ બી ટુ બી ના રૂપ તરીકે વિલ બી લેવાનું છે, વિલ હેવ બી રિટર્ન. સોરી, આઈ વિલ હેવ રિટર્ન. તો અહીંયા આપણે આઈ વિલ હેવ રિટર્ન તો ત્યાં ભવિષ્ય સૂચક શબ્દ છે કે મેં ભવિષ્યમાં કાર્ય પૂરું કરી દીધું હશે. તો એવું સૂચવવા માટે તમે આઈ વિલ હેવ રિટર્ન શબ્દનો ઉપયોગ કરી શકો છો. મિત્રો આ જે છે એના ઉપરથી તમે કોઈ પણ એક ક્રિયાપદ લઈને જુદા જુદા પૂર્ણકાળના વાક્યો બનાવી શકો. હવે જે આપણે લઈએ છીએ એક ચાલુ પૂર્ણકાળ. તો હવે અહીંયા કોઈક બે બિંદુઓ આપણે ધ્યાનમાં લેવાના છે ચાલુ પૂર્ણકાળમાં. ચાલુ પૂર્ણકાળ એટલે કે જે ક્રિયા ચાલુ પણ છે અને થોડી ઘણી પૂરી પણ થઈ ગઈ છે. તો અડધું પૂરું જે થયું હોય એના માટે તમારે ચાલુ પૂર્ણકાળનો ઉપયોગ કરવાનો છે. હવે એવું કઈ વસ્તુ છે કે જે અડધી થઈ છે અને અડધી પૂરી થઈ ગઈ છે, તો એના માટે અડધી ચાલુ છે અડધી પૂરી થઈ ગઈ છે એવી કઈ ઘટના હોય તો એના માટે તમારે એક સમય બિંદુ ધ્યાનમાં રાખવાનો છે મિત્રો, અને એક સમય ગાળો ધ્યાનમાં રાખવાનો છે. હવે સમય બિંદુ પોઈન્ટ ઓફ ટાઈમ અને સમયગાળો ડ્યુરેશન ઓફ ટાઈમ. તો અહીંયા આપણે બે શબ્દો લેવાના છે. પોઈન્ટ ઓફ ટાઈમ સમય બિંદુ. તો સમય બિંદુમાં શું છે કે હું સવારથી લખી રહ્યો છું, એટલે હજુ પૂરું નથી થયું, અડધું પૂરું થઈ છે, લખું છે એટલો ભાગ પૂરો છે, બાકીનું લખવાનું બાકી છે. તો હું સવારથી લખી રહ્યો છું. એવી જ રીતે તે સવારથી લખી રહ્યો છે, તે પણ સવારથી લખી રહ્યો છે. અહીંયા સવારથી એક સમયનું બિંદુ બતાવે છે. એ જ રીતે સમયનો ગાળો, હું અઠવાડિયાથી આ કામ કરું છું, હું અઠવાડિયાથી કામ કરું છું. અઠવાડિયું જે છે સમયનો ગાળો છે. તો ત્યાં તમારે સમયનું બિંદુ આપેલું હોય ત્યારે સિંગ શબ્દ લેવાનો છે, અને સમયનો ગાળો આપેલો હોય ત્યારે ફોર એ વીક, ફોર એ મંથ, ફોર યર. તો ત્યાં તમારે સમયનો ગાળો હોઈ શકે. સમયનું બિંદુ એટલે સવાર, બપોર, સાંજ, કોઈ દિવસ ચોક્કસ, સિન્સ મંડે, સોમવારથી. તો એવું જ્યારે આપે ત્યારે તમારે ચાલુ પૂર્ણકાળનો ઉપયોગ કરવાનો છે. હવે જો એ ચાલુ પૂર્ણકાળ
મિત્રો વર્તમાન ના હોય તો એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે। જેવી રીતે કે હું સવારથી લખી રહ્યો હતો તો I have been writing since morning। મિત્રો I have been writing since morning હું સવારથી લખી રહ્યો છું। એ જ રીતે એની સાથે આપણે has લઈએ છીએ તો he has been writing since morning। અહીંયા તમે જુઓ છો મિત્રો સમયનો બિંદુ દર્શાવવા માટે since morning શબ્દ છે, પણ ક્રિયાપદમાં આપણે શું ફેરફાર કર્યો છે તો આ have been શબ્દ જે છે have been એ પૂર્ણકાળ દર્શાવે છે। have been અને has been અને ing જે છે એ ચાલુ દર્શાવે છે। ચાલુ કાળમાં હંમેશા ing લાગે તો અહીંયા પૂર્ણ અને ચાલુ બંને ભેગા કરીને ચાલુ પૂર્ણકાળ બને છે। મિત્રો અહીંયા ચાલુ માટે ing લાગે, પૂર્ણ માટે have been લાગે છે। have ની સાથે been ભૂતકૃદંત રૂપાઈ ગયો, been નું ભૂતકૃદંત been તો એ પ્રમાણે has been writing since morning તો અહીંયા આ પ્રકારે લઈ શકીએ। હવે હું સવારથી લખી રહ્યો છું I have been writing since morning, he have been writing since morning તો આ પ્રકારે તમે વાક્યો ભૂતકાળના ચાલુ પૂર્ણ વર્તમાન કાળના બનાવો। એ જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ। હવે ભૂતકાળ છે ત્યારે તમે આગળ આવશો ત્યારે હું સવારથી લખતો હોઈશ, લખી રહ્યો હોઈશ। હવે સવારથી લખી રહ્યો હોઈશ તો ત્યાં તમારે લેવાનું છે I had been writing since morning। અહીંયા તમે જુઓ છો મિત્રો કે ફક્ત હેડ જે હેવ છે અને હેડ છે એના બદલે આપણે હેડ નો ઉપયોગ કર્યો છે તો I had been writing since morning। એવી જ રીતે હું સવારથી લખી રહ્યો હોઈશ આવતીકાલે, કારણ કે વધારે લખાણ છે, અડધું પૂરું કર્યું છે, તમે તપાસવા આવશો ત્યારે, પણ સવારથી લખી રહ્યો હોઈશ તો ત્યાં તમારે લખવાનું છે I shall have been writing અને since morning। તો મિત્રો એકદમ સરળ વાક્યો છે। આવા સરળ વાક્યો તમારે ઉપયોગમાં લેવાના છે અને એ સરળ વાક્યો ઉપરથી જટિલ વાક્યો તરફ જવાનું છે મિત્રો। એની સાથે આર્ટિકલ્સ, પ્રિપોઝિશન્સ, હવે આ જે થઈ ને બધી સાદી ક્રિયાઓ છે, પણ એ કર્તરીને પાછું કર્મણીમાં ફેરવવા માટેની પણ ક્રિયાઓ। તો અહીંયા જે 12 પ્રકારના વાક્યો લીધા આપણે, એવા જ 12 પ્રકારના વાક્યો મિત્રો તમારા કર્મણી વિભક્તિના પણ બને। આવતા વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દા ઉપર આપણે ધ્યાન રાખીને જોતા રહીશું। આવા અનેક વિડીયો સાથે મિત્રો આપણે મળતા રહીશું। તમારે ધ્યાનપૂર્વક વિડીયો જોતા રહેવાનું છે અને જે બેલ આઇકન છે એને તમે ટચ કરી દો મિત્રો તો ફરીથી જે વિડીયો બને છે એ તમારી સામે પ્રસ્તુત થાય। ફરીથી મળીએ, ત્યાં સુધી સર્વેને જય હિન્દ।